તમારામાં એક નર અને એક માદા હોય. સવારમાં સૂર્યોદય સાથે જે માદા રસોડા ભેગી થઈ જાય એ માતા અથવા પત્ની હોય. અરુણાબેન બંને છે. જેમ સિંહોમાં સિંહણ શિકાર કરીને સિંહ ઠૂસે એમ મનુષ્યોમાં પત્ની વઘાર કરે અને પતિ ઠૂસે. આ છે અરુણાબેનના વર ઉત્તમભાઈ. અરુણા, ભજીયામાં વધારે મરચા નથી નાખ્યા ને? અમુક દીકરા માવડિયા નીકળે. આ બાપડિયો નીકળ્યો છે, અખંડ બાપડિયો. દિવસમાં 10 વાર. બાપુજી કહેતા, હેતકના મરચા ને હરકના ખર્ચા પાછળથી બળે. આ ભજીયા ઉપર પિતૃ જ્ઞાન ઠોકી રહ્યો છે, કારણ કે એના પૂર્વજોએ શહેરની સૌથી જૂની ને જાણીતી મીઠાઈ ફરસાણની દુકાનની સ્થાપના કરેલી. વર્ષો વીતતા શહેર તો મેટ્રો બની ગયું, પણ દુકાન રેટ્રો જ રહી. એક જમાનો હતો જ્યારે ગ્રાહકો અહીંયા દોડતા આવતા, હવે ઉડતા આવે છે. આ બહુ કામ છે આજે તો, દુકાને વહેલું જવું પડશે. આ છે ઉત્તમના અતિ ઉત્તમ પૂર્વજો. માનવ નરે ભગવાનને નરકનું ઓપ્શન નથી આપ્યું. એના પૂર્વજો સ્વર્ગમાં જ જાય. સ્વર્ગીય નરોત્તમલાલ, સ્વર્ગીય સર્વોત્તમલાલ, સ્વર્ગીય ફલાણા, સ્વર્ગીય ઢીમકા. આ છે ઉત્તમભાઈના પિતા પુરુષોત્તમભાઈ. આમને મેં સ્વર્ગીય કેમ ના કીધા એનું સસ્પેન્સ પછી ખોલીશ. અને આ છે આ સામ્રાજ્યના રાજકુંવર, ખાનદાનના કુળદીપક ઉત્તમભાઈના સુપુત્ર બ્રિજેશ કુમાર. શું કહેવા જેવું તો શું કર્યું છે ખબર નહીં, પુત્ર છે. બ્રિજેશ, રાતનો પહેલો દિવસ છે, વાર